નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક દામેલિયા ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એનસીઈઆરટી બોર્ડનું ચેપ્ટર નંબર 5નો ભાગ નંબર 2નો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરની અંદર આપણે સમાંતર શ્રેણીમાં સરવાળાઓ કઈ રીતે થાય તેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને અંત સુધી જરૂરથી જોજો. એકદમ સરળ રીતે આપણે સમાંતર શ્રેણીના સરવાળાઓ કઈ રીતે થાય છે તેને સમજવાની કોશિશ કરવાની છે. તો ચાલો સૌથી પહેલાં એક એક્ઝામ્પલથી સમજીએ. તો સમાંતર શ્રેણીમાં આપણે સરવાળાની વાત કરવી છે. તો કાલે આપણે જે ભાગ નંબર 1ની અંદર જે એક્ઝામ્પલ આપણે લીધેલું હતું એ જ એક્ઝામ્પલ આપણે આજે લેવું છે. તો એક્ઝામ્પલ શું છે કે અહીંયા પહેલી લાઇનની અંદર 3 કબૂતર છે, બીજી લાઇનની અંદર કેટલા કબૂતર છે? 5 કબૂતર છે. ત્રીજી લાઇનની અંદર કેટલા કબૂતર છે? 7 કબૂતર છે. ચોથી લાઇનની અંદર 9 કબૂતર છે. તો તમે અહીં જોઈ શકો છો જે કબૂતર આપ્યા છે પહેલી લાઇનની અંદર 3, બીજી લાઇનની અંદર 5, ત્રીજી લાઇનની અંદર 7, ચોથી લાઇનની અંદર 9. તો આ એક સમાંતર શ્રેણી બની ગઈ. સમાંતર શ્રેણી કોને કહેવાય એ આગળના લેક્ચરમાં તમને સમજાવેલું છે. તો અહીંયા સમાંતર શ્રેણી કઈ બનશે? પહેલી લાઇનની અંદર 3 એટલે 3, 5, 7 અને 9. આ શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને તફાવત કેટલો છે? દર વખતે 2 નો તફાવત છે. તમે જો પહેલી લાઇનની અંદર 3 છે, બીજી લાઇનની અંદર 5, તો કેટલાના તફાવતથી આગળ વધી રહી છે શ્રેણી? 2 ના તફાવતથી આગળ વધી રહી છે. તો આ જે એક્ઝામ્પલ છે એમાં ક્વેશ્ચન એવો છે મારો. આ ક્વેશ્ચન શું છે એ હું તમને કહું. કાલે આપણે વાત કરી હતી, 2 ક્વેશ્ચન લીધા હતા, ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. એમાં તમને ક્વેશ્ચન નંબર 1 શીખવાડ્યો હતો. આજે આપણે ક્વેશ્ચન નંબર 2 જે હતો કે આવી 30 લાઈન થાય તો કુલ કેટલા કબૂતર થાય, તો આ ક્વેશ્ચનને આપણે સમજવાનું છે. તો પ્રશ્ન એવો છે કે 1 થી 30 લાઈન મળીને કુલ કેટલા કબૂતર થાય. હવે તમે વિચારો કે એક લાઇનમાં 3 છે, બીજી લાઇનની અંદર 5 છે. આપણે જનરલી 4 થી 5 લાઇનનું કોઈ પૂછે ને તો મૌખિક ગણતરી કરી શકીએ, પણ 1 થી 30 લાઇન મળીને કુલ કેટલા કબૂતર થાય? તો સવાલ થોડોક અટપટો થઈ જાય કે સાહેબ હવે એક તો કેમ ગણવું? તો આ ચેપ્ટરમાં આપણે સૂત્રની મદદથી, સરવાળાના સૂત્રની મદદથી 1 થી 30 લાઇન નહીં, ગમે એટલી લાઇન કે એનો સરવાળો આપણે મેળવી દઈશું. તો આપણે શું શીખવાનું છે કે સમાંતર શ્રેણીની અંદર સરવાળાઓ કઈ રીતે થાય. તો આ પ્રશ્નનો ઉકેલ હું તમને આગળની લેક્ચરમાં આપું છું. હવે તમે જુઓ, સમાંતર શ્રેણીમાં સરવાળાઓ કઈ રીતે થાય. અહીંયા હું 2 અલગ અલગ રકમ લેવાની છે. એમાં પહેલી રકમ જુઓ, સરવાળો શોધો. રકમ વાંચજો, સરવાળો શોધો 3, 5, 7, 9 ડોટ ડોટ 30 પદ સુધી. 30 પદ સુધી, છેલ્લે 30 નથી, એની પાછળ વાંચજો 30 પદ સુધી. હમણાં કબૂતર હતા, પહેલી લાઈનની અંદર કેટલા હતા? 3, બીજી લાઈનની અંદર 5, ત્રીજી લાઈનની અંદર 7, ચોથી લાઈનની અંદર 9. એવા 30 લાઈન થાય તો કેટલા કબૂતર થાય એનો સરવાળો મેળવવાનો છે. એટલે આગળ આપણે જે ઉદાહરણ જોયું આ એનો જવાબ આવશે આ દાખલાની અંદર. તો દાખલાઓ કઈ રીતે પૂછાય ને એ તમે સમજો. અહીંયા જો 2 અલગ અલગ રકમ છે. સમાંતર શ્રેણીમાં આ 2 રીતે સરવાળાઓ પૂછાય. બીજી રીતે જુઓ તમે, સરવાળો શોધો 3 + 5 + 7 + 9 + ડોટ 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 + 61. 61મું પદ નથી, એ કાંઈક છેલ્લી લાઈનની અંદર 61 કબૂતર છે. પહેલી લાઈનની અંદર 3 કબૂતર છે, પછી વત્તા બીજી લાઈનની અંદર આપણે કેમ સરવાળા કરતા હોય, પહેલામાં 3 વત્તા બીજી લાઈનમાં 5 વત્તા ત્રીજી લાઈનમાં 7, એવી છેલ્લી લાઈનમાં કેટલા કબૂતર છે? 61 કબૂતર છે. હવે આ બંને રકમ ઉપર ખાસ નજર રાખો. આ બંને રકમમાં ફરક શું છે? આ બંને રકમમાં એવો તો શું તફાવત છે કે આ બંને રકમ અલગ અલગ છે? તો પહેલી લાઈન, પહેલો જે રકમ છે ને એમાં જુઓ, એમાં પદ આપી દીધા છે કે કેટલા પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. અને જે બીજી રકમ છે ને એમાં પદ નથી આપ્યા, પણ આપણને એ આપી દીધું કે છેલ્લી લાઈનમાં 61 કબૂતર છે. તો આ બંને દાખલાઓ અલગ છે, ધ્યાન આપજો. એકમાં પદ આપ્યું હશે ને એકમાં પદ આપ્યું હશે નહીં. પદને શું કહેવાય? તો પદને શું કહેવાતું હતું? n. તો ધ્યાન દેજો કે બંને દાખલાઓ અલગ અલગ રીતે ગણાય છે. એટલે ખાસ ધ્યાન દેવાનું છે તમારે કે આ બંને દાખલાઓ કઈ રીતે ગણાય છે. તો સૌથી પહેલા એક્ઝામ્પલને સમજીએ. તો પહેલો એક્ઝામ્પલ શું છે કે સરવાળો શોધો 3, 5, 7, 9 ડોટ 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 30 પદ સુધી. તો આપણને કઈ કઈ માહિતી આપી છે તો તમે અહીં જુઓ.
પ્રથમ પદ એ છે તો એની કિંમત કેટલી 3 આપી છે. ઓકે, તફાવત એટલે ડી કહેવાય. તો ડી કઈ રીતે મળે? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો તો 5માંથી 3 માઇનસ કરશો તો ડી ની કિંમત કેટલી મળશે? 2. અને અહીંયા આપણને પદ આપી દીધા છે. જ્યારે પદ આપી દીધું હોય ત્યારે આપણા માટે ખૂબ સરળ થઈ જાય, નહીતર પદ મેળવવું પડે. અહીંયા પદ કેટલા આપ્યા છે? તો કે 30 પદ આપ્યા છે. તો એન ની કિંમત કેટલી થશે? 30. 30મું પદ એટલે એન ની કિંમત 30 આપી છે. એમાં કેટલા કબૂતર છે એ નથી આપ્યા. કેટલા ઊંધી જવાનું છે, કેટલી લાઈન ગણવાની છે, આપણે કેટલી લાઈનનો સરવાળો કરવાનો છે એ જોવાનું છે. તો અહીંયા 30 લાઈનનો સરવાળો કરવાનો છે. એટલે એન બરાબર કેટલા થશે? 30. ઓકે, આવી માહિતી આપી છે. હવે હું તમને શું કહું કે જ્યારે તમને પદ આપી દીધું હોય, સમાંતર શ્રેણીની અંદર જ્યારે તમને પદ આપી દીધું હોય ત્યારે સરવાળો મેળવવો હોય સમાંતર શ્રેણીનું, તો આ સૂત્ર તમારે આવશે. એ સૂત્ર છે SN. SN એટલે શું? n પદનો સરવાળો. SN ને આ રીતે વચાય, n પદનો સરવાળો. S આવે એટલે સરવાળો સમજવાનો છે. નીચે n લખ્યું એટલે શું સમજવાનું? n પદનો સરવાળો. ઓકે, તો આ સૂત્ર જ્યારે તમને પદ આપી દીધું હોય, ફરી વાર બોલું છું, જ્યારે તમને પદ આપી દીધું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. તો આ સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. આ સૂત્ર મગજમાં ફિટ કરી લેજો, એકદમ પરફેક્ટ. ક્યારે વાપરવાનું એ ફિટ કરજો કે જ્યારે પદ આપી દીધા હોય. પદ એટલે n ની કિંમત આપી દીધી હોય. n ની કિંમત જ્યારે આપણને આપી દીધી હોય ત્યારે સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. આ જ સૂત્ર વાપરવાનું છે. ફિક્સ કરી નાખો મગજની અંદર. ઓકે, હવે શું કરવાનું? હવે કાંઈ નવીન રહ્યું નથી. હવે ખાલી કિંમતો મૂકો એટલે જવાબ આપણી સામે આવી જાય. જે શરૂઆત છે ને એ જ અગત્યની હોય છે કે જ્યારે આપણને પદ આપ્યું હોય ને ત્યારે સરવાળાનું સૂત્ર આપણે આ જ વાપરશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. ઓકે, હવે કિંમતો મૂકીએ તો n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 30. a ની જગ્યાએ 3 અને d ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો કિંમતો કંઈક મૂકશું એટલે આવી રીતે થશે. તો s 30 થઈ જાય તો 30/2 કૌંસમાં 2a. 2 એનો મતલબ થાય એની કિંમતને 2 વડે ગુણવાના છે. તો એની કિંમત 3 છે તો એને 2 વડે ગુણો તો કેટલા થાય? 6. n ની જગ્યાએ 30 મૂકે એટલે 30 - 1 અને d ની કિંમત આપણે 2 મૂકી. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 30/2 એટલે કેટલા થાય? 15. અને કૌંસનું સાદુરૂપ આપીએ 6 અને 30માંથી 1 જાય તો 29 ને બહાર 2 છે એટલે 29 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 58. તો હવે કૌંસનું સાદુરૂપ આપીએ તો 15 અંદર છે, 12 છે અને 58 + 6 એટલે કેટલા થાય? 64. હવે 15 અને 64 નો આપણે ગુણાકાર કરીએ તો કેટલા થયા? 960. તો હું તમને એ કહેવા માંગતો હતો કે હમણાં આપણે કબૂતર જોયા કે પહેલી લાઈનની અંદર 3 હતા, બીજી લાઈનની અંદર 5 હતા. આવી 30 લાઈન થશે ને તો ટોટલ કેટલા કબૂતર થશે? 960. હવે તમે શું 35 લાઈન હું તમને પૂછું તો તમે જવાબ ના આપી શકો? આપી શકો. જ્યાં n છે ત્યાં તમારે 35 મૂકવાનું છે. હું 500 લાઈન પૂછું તો પણ તમે જવાબ આપી શકશો. જ્યાં n છે ત્યાં 500 મૂકવાનું છે 30 ની જગ્યાએ. એક દાખલો સમજવાનો હોય પરફેક્ટ. એ ટાઈપના દાખલાઓ આવે તો આપણા મગજને ઈશારો થવો જોઈએ કે આ એની જેવો જ દાખલો છે તો કમ્પ્લીટ એ રીતે જ ગણવાનો હોય છે. હવે હું તમને શું કહું, મેં તમને કાલે કીધું હતું કે તમારે બે સવાલ ચેપ્ટર નંબર 5ના હેડિંગ ઉપર લખી નાખવાના છે. કયા સવાલ લખવાના છે? એક એવું કીધું હતું કે 30મી લાઈનમાં કેટલા કબૂતર છે. બીજો સવાલ એવો કીધો હતો જે આજનો સવાલ છે કે 1 થી 30 લાઈન મળીને કુલ કેટલા કબૂતર થાય. આ બે સવાલ તમને આવડતા હશે ને તો સમાંતર શ્રેણીની અંદર તમને કોઈ રોકી નહીં શકે. દરેક દાખલામાં તમારું લોજિક હશે, તમારું માઇન્ડથી તમે દાખલાઓ ગણી શકશો પરફેક્ટલી. એવું નહીં કે આ દાખલો આવે તો જ આપણને આવડે, પછી વિચારવાના દાખલા આવશે પણ સરળ હશે. એમાં આ જ કોન્સેપ્ટ યુઝ થયેલો છે. એટલે આ બે લેક્ચર તમારા માટે ખૂબ અગત્યના છે, જે પાર્ટ 1 હતો અને આ બીજો પાર્ટ 2. ઓકે, તો આ દાખલો આપણે જોયો કે જ્યારે આપણને પદ આપ્યા હોય ત્યારે સરવાળો કઈ રીતે મેળવી શકાય છે. હવે એની બાજુનો એક્ઝામ્પલ જુઓ. એમાં એવું પૂછ્યું કે સરવાળો શોધો. 3 + 5 + 7 + 9 .. .. .. એટલે છેલ્લી લાઈનની અંદર 61 કબૂતર છે. કેટલી લાઈન છે ને એ તમને નથી આપ્યું. અહીંયા હું લાઈન બોલું છું તમને સમજાય એના માટે. મારે પદ બોલવું જોઈએ. કેટલા પદ છે ને એ આપ્યું નથી.
તો પહેલા એક્ઝામ્પલમાં આપણને પદ આપેલા હતા, બીજા એક્ઝામ્પલમાં આપણને પદ આપેલા નથી. તો કઈ કઈ કિંમત આપણને આપેલી છે? તો તમે અહીં જોઈ શકો પહેલું પદ 3 છે એટલે a બરાબર 3. તફાવત કેટલો છે? 2. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તફાવત મળે તો d ની કિંમત 2 થાય. હવે તમે જુઓ છેલ્લું પદ સમાંતર શ્રેણીના પહેલા પદને a1 કહેવાય, બીજાને a2 કહેવાય, ત્રીજાને a3 કહેવાય. તો છેલ્લું આપણને ખબર નથી કે કેટલામું પદ છે, તો છેલ્લા પદને શું કહેવાશે? an. કાલે આપણે જોયું હતું આ લેક્ચરની અંદર, તો an બરાબર કેટલા થશે? 61. છેલ્લા પદ કેટલામું છે એ ન આપ્યું તો આપણે એને nમું પદ કહી દેવાનું, એટલે an બરાબર 61. હવે તમે જુઓ આમાં ક્યાંય પદ નથી આપ્યા, n ની કિંમત આપી નથી. જ્યારે આપણને n ની કિંમત આપી ન હોય તો સૌથી પહેલા આપણે n ની કિંમત મેળવવી પડે. હવે n ની કિંમત કયા સૂત્રથી મેળવવાની? ધ્યાન આપજો, પહેલા દાખલામાં n ની કિંમત આપેલી હતી, જો અહીંયા જોઈ શકો છો. પહેલા દાખલામાં n ની કિંમત આપી હોય તો આ સૂત્ર ડાયરેક્ટ વાપરી લેવાનું છે, પણ બીજા દાખલાની અંદર n ની કિંમત આપી નથી તો તમારે પહેલા n ની કિંમત મેળવવી પડશે, પછી સરવાળાનો વિચાર કરશું. તો n ની કિંમત તમારે મેળવવી હોય તો કાલે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. કયું સૂત્ર વાપરવાનું? an વાળું સૂત્ર વાપરવાનું. તો an નું સૂત્ર શું હતું? an બરાબર a પ્લસ n માઇનસ 1 d. આમાં તમારે a, d અને an ની કિંમત મૂકી દો અને n ને કરતા બનાવવાનું છે. તો a ની જગ્યાએ 61 મૂક્યા, a ની જગ્યાએ 3 મૂક્યા અને d ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? 2. હવે એનું સાદુરૂપ આપવાની કોશિશ કરીએ તો 61 બરાબર 3. હવે 2 ને કાઉન્સમાં ગુણાવો n સાથે પહેલા તો 2n થાય, માઇનસ 1 ગુણ્યા 2 એટલે 2. હવે આનું સાદુરૂપ આપો, 3 માંથી 2 જાય એટલે 1 વધે, 1 સામેની સાઈડ જાય એટલે માઇનસ થાય. તો 61 માંથી 1 બાદ કરશો તો કેટલા આવશે? 60. તો 2n બરાબર 60 થશે. હવે n ની સાથે 2 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં. 60 ને 2 વડે ભાંગો તો n બરાબર કેટલા મળી ગયા? 30. સૌથી પહેલા તમારે ધ્યાન દેવાનું છે, જ્યારે સરવાળાનો દાખલો હોય ત્યારે પદ ન આપ્યું હોય એટલે કે n ની કિંમત ન આપી હોય તો ફરજિયાત તમારે આ an વાળું સૂત્ર વાપરીને n ની કિંમત મેળવવાની છે. અહીંયા જો તમે પહેલા આપણે n ની કિંમત મેળવી, પહેલા દાખલામાં n ની કિંમત મેળવેલી નથી. કેમ? ત્યાં આપેલી હતી. આ બીજા દાખલામાં n ની કિંમત આપેલી નથી એટલે મેળવવી પડી. હોય તો આપણે મેળવવાની જરૂર નથી, પણ n ની કિંમત આપેલી નથી એટલે મેળવવી પડે છે. હવે n ની કિંમત આપણને મળી ગઈ તો આપણે આમાં આ દાખલામાં આપણે કેટલી વસ્તુ છે તમને કહી દઉં. પ્રથમ પદે આપણી પાસે જુઓ 3 છે અને છેલ્લું પદ કેટલું છે? 61. જ્યારે છેલ્લું પદ આપ્યું હોય, છેલ્લું પદ 61 આપણને આપી દીધું છે, ત્યારે સૂત્ર આનથી નાનું થાય તો Sn નું સૂત્ર આ આવશે. Sn બરાબર n/2 કાઉન્સમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. પ્રથમ પદને a કહેવાય, છેલ્લા પદને an કહેવાય. તો n/2 કાઉન્સમાં a પ્લસ an. તમે દાખલા નંબર 1 નું સૂત્ર વાપરો તોય જવાબ આવશે, પણ આપણે અહીંયા n મેળવવાની કોશિશ કરી છે અને છેલ્લું પદ આપ્યું છે તો આ સૂત્ર નાનું વાપરો તોય ચાલે. પહેલા સૂત્રમાં તમે કિંમત મૂકો તોય જવાબ આવશે ને આમાં મૂકશો તોય આવશે. એટલે હું તમને એવું કહું કે જ્યારે આપણને છેલ્લું પદ આપ્યું હોય, જ્યારે આપણને છેલ્લું પદ આપ્યું હોય ત્યારે તમારે આ નાનું સૂત્ર જ વાપરવાનું. Sn બરાબર n/2 કાઉન્સમાં a પ્લસ an. હવે તમારે શું કરવાનું? n ની કિંમત, a ની કિંમત અને an ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ. તો તમે જુઓ n ની કિંમત 30 છે એટલે 30 ભાગ્યા 2 કાઉન્સમાં a ની કિંમત કેટલી છે? 3 અને છેલ્લા પદની કિંમત કેટલી છે? 61. ઓકે, હવે 3 પ્લસ 61 એટલે કેટલા થાય? 64 અને 30 ભાગ્યા 2 એટલે 15. એટલે શું આવશે? 15 કાઉન્સમાં 64. હવે 15 અને 64 નો ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 960. તમે જોઈ શકો છો બંને એક્ઝામ્પલ કઈ રીતે ગણેલા છે. મેં એ કબૂતરવાળા એક્ઝામ્પલ ઉપર આ એક્ઝામ્પલ બનાવેલા છે. આવા ચોપડીમાં એક્ઝામ્પલ આ રકમના નથી, એમાં કંઈક અલગ રકમ લીધેલી છે. પણ મેં શું નક્કી કર્યું છે કે એક જ રકમ ઉપર અલગ અલગ રીતે કેવી રીતે દાખલાઓ પૂછી શકાય છે એને આપણે સમજવાનું છે. તો તમે જો બંને એક્ઝામ્પલ જોજો ખાસ. પહેલા એક્ઝામ્પલની અંદર n આપેલો હતો, બીજા એક્ઝામ્પલની અંદર n આપેલો ન હતો. તો આ બંને એક્ઝામ્પલમાં આ ડિફરન્સ છે. એટલે જ્યારે સરવાળાના દાખલા હોય ને ત્યારે પહેલા તમારા મગજમાં આવવું જોઈએ કે n ની કિંમત આપેલી છે કે આપેલી નથી. જો n ની કિંમત આપેલી ન હોય તો એક્ઝામ્પલ નંબર 2 મુજબ પહેલા n ની કિંમત મેળવવી પડશે ને n ની કિંમત મળી ગઈ પછી આ નાના એવા સૂત્રથી એનો જવાબ લાવીશું. તો આ બંને એક્ઝામ્પલ તમે સ્ક્રીનશોટ પાડી લેજો પરફેક્ટલી અને એકદમ નિરીક્ષણ કરજો કે આમાં ફરક શું છે.
આ બંને દાખલાઓ આ જ રીતે ગણી શકાય છે. ઓકે, હવે એની આગળના એક્ઝામ્પલ જોઈએ એક બે. અહીંયા એક એક્ઝામ્પલ છે કે સમાંતર શ્રેણીમાં a બરાબર 3. a બરાબર 3 એટલે શું? એનું પ્રથમ પદ 3 આપ્યું છે. તમને એવું ગુજરાતીમાં લખીને આપી શકે પ્રથમ પદ બરાબર 3, એટલે એવું નહીં કે એ જ લખીને આપે. એ આપે તોય આપણે પ્રથમ પદ જ સમજવાનું છે. તો એની કિંમત 3 છે. S30 એટલે 30 પદનો સરવાળો. 30 પદનો સરવાળો કેટલો આપ્યો છે? 960. હમણાં આપણે 960 જવાબ આવ્યો ને એ જ છે. તો ડી શોધો. ડી કેટલો આવશે? હમણાં કેટલો ડી હતો? 2. આપણો જવાબ 2 આવે ને તો જ બરાબર. 2 ન આવે તો આપણને દાખલો ગણતા આવડતો નથી. કંઈક મિસ્ટેક છે, કારણ કે એ જ રકમ આપણે ઉઠાવી છે, ખાલી એમાં આડાવાળા ડેટા ચેન્જ કર્યા છે કે આ આપી દીધું ને આ ગોતો, આ આપી દીધું ને આ ગોતો. બરાબર છે? તો રકમ જોજો બરાબર S30, એટલે કાંઈક અહીંયા આ રકમની અંદર સરવાળાની વાત છે. હવે તમે જુઓ તો આમાં છેલ્લું પદ આપણને આપ્યું છે કે નથી આપ્યું? છેલ્લા પદને શું કહેવાય? an. તો છેલ્લું પદ આપેલું નથી, તો કયું સૂત્ર વાપરવાનું? હમણાં એક્ઝામ્પલ નંબર 1 વાળું સૂત્ર હતું. એક્ઝામ્પલ નંબર 1 વાળું સૂત્ર જ તમારે વાપરવાનું છે. અહીંયા કઈ કઈ કિંમત આપણને આપેલી છે હું તમને કહી દઉં. એની કિંમત 3 આપી છે. S30 ની કિંમત 960 આપી છે. કેટલા પદ છે? S30 એટલે 30 પદ છે, તો n બરાબર 30 અને d ની કિંમત આપણે મેળવવાની છે. તો એ સૂત્ર શું હતું? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. આમાં આપણે કિંમતો મૂકવાની છે. જ્યાં n દેખાય ત્યાં 30 મૂકવાના, a દેખાય ત્યાં 3 મૂકવાના, S30 દેખાય ત્યાં 960 મૂકવાના, અને d ની જગ્યાએ કાંઈ મૂકવાનું નથી. ગોતતા નહીં, કારણ કે d મેળવવાનો છે. તો આપણે આ કિંમતો મૂકી, એની જગ્યાએ 30 મૂકી દીધા. 30/2 કૌંસમાં 2a, એટલે a ની કિંમત ડબલ કરી એટલે 6 થઈ. એની જગ્યાએ 30 -1 ઇન્ટુ ડી. ડી એમ નંબર રહેવા દેવાનો છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપવાનું છે. S30 ની કિંમત આપણે મૂકી દઈએ. કેટલી આપેલી છે? 960. 30/2 એટલે 15. 6 કૌંસનું સાદુરૂપ 30 માંથી 1 જાય તો 29. 29 ઇન્ટુ ડી, 29d. હવે 15 છે એને ગુણાકારમાં છે. જો કૌંસની બાજુ 15 છે એ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. 960 ને 15 વડે ભાંગવાના છે, બરાબર 6 + 29d. હવે 960 ને 15 વડે ભાંગશું એટલે કેટલા આવશે? 64. કેટલા આવશે? 64. અને 6 સામેની સાઈડ જાય એટલે -6 થશે, બરાબર 29d. હવે 64 માંથી 6 બાદ કરો તો કેટલા આવે? 58. તો 58 બરાબર 29d. એમાં d ને કરતા બનાવો તો 29 ને ભાગાકારમાં જ આવવા દો, તો 58/29. તો 58 ને 29 વડે ભાંગશો તો d ની કિંમત કેટલી મળશે? 2. સૂત્ર 1 છે. આમાં કેટલી વેરાયટી છે? Sn, n, a, n અને d. Sn, n, a અને d. વિચારો, આમે 4 વેરાયટી છે. 4 માંથી ગમે 3 વસ્તુ આપણને આપી હોય અને ચોથી વસ્તુ મેળવવાની કે, એટલે આપણને આવડવું જોઈએ ને જોઈએ. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ, એમાં આપણે n ની કિંમત મેળવી શકીએ. n ની કિંમત કઈ રીતે મેળવી શકાય? તો એક સમાંતર શ્રેણીમાં a બરાબર 3, d બરાબર 2, એટલે કે પ્રથમ પદ 3 આપ્યું છે, તફાવત 2 આપ્યો છે. Sn, n ની કિંમત નથી આપી પણ સરવાળો કુલ આપી દીધો કે કુલ સરવાળો કેટલો છે? 960 હોય તો n શોધો. કેટલા પદ છે ને એ આપણે મેળવવું છે. હવે તમે જોજો, અહીંયા આપણને an નથી આપ્યું કે આપણે ડાયરેક્ટ an નું સૂત્ર વાપરીને n ગોતી લઈએ. અહીંયા આપણને Sn આપ્યું છે, રકમની અંદર જે વસ્તુ આપી ને એનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણને Sn આપ્યું છે તો Sn નું સૂત્ર આપણે મૂકશું. તો Sn નું સૂત્ર તમને બધાને ખબર છે. Sn નું સૂત્ર શું આવે છે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. હવે આપણે શું કરવાનું? આમાં જે નથી આપ્યું એની કિંમત નથી મૂકવાની, બાકી બધાની કિંમત મૂકી દેવાની છે. તો Sn ની જગ્યાએ કેટલા મૂકશું? 960. એની જગ્યાએ કાંઈ નહીં, કારણ કે કિંમત આપી નથી. એની જગ્યાએ 3 અને ડી ની જગ્યાએ 2. તો આપણે કિંમત મૂકી. પછી એકદમ એક્ઝામ્પલ સરળ હોય, શરૂઆત અગત્યની હોય કે કયું સૂત્ર વાપરવું, શા માટે વાપરવું, એ તમને આવડી જાય ને એટલે ગણિત આવડી જાય તમને બધાને. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે 960 બરાબર n/2 કૌંસમાં 6 + n-1 2. હવે તમે જુઓ, નીચે n/2 2 ભાગાકારમાં છે,
તો 2 સામે 960 સાથે ગુણાય ને તો ગુણાકારમાં જાય, તો 960 ગુણ્યા 2 કરશો ને એટલે કેટલા આવશે? 1920. તો બગડો તો વહી ગયો સામે, તો વધ્યું શું? ખાલી n. કાઉન્સનું સાદુરૂપ આપીએ 6 પ્લસ, હવે 2 ને કાઉન્સમાં ગુણાવો તો 2n - 2. હવે કાઉન્સનું સાદુરૂપ આપો તો 1920 બરાબર n. કાઉન્સનું સાદુરૂપ આપશો તો 6 માંથી 2 જાય એટલે 4 પ્લસ 2n. હવે n કાઉન્સની બહાર છે, n ને અંદર ગુણાવો તો શું આવશે? 1920 બરાબર 4n પ્લસ 2n સ્ક્વેર, કારણ કે n સાથે n ગુણાય એટલે n નો સ્ક્વેર થાય. ઓકે, હવે તમે આમાં બરાબર નિરીક્ષણ કરો, બધી બેકી સંખ્યા છે. દરેક સંખ્યા કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે. અને બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભાંગી શકાય? 2 વડે ભાંગી શકાય. તો આ દરેકને તમે 2 વડે ભાંગી નાખો તો 1920 ને 2 વડે ભાંગશું ને તો કેટલા આવશે? 960. પછી 4n ને 2 વડે ભાંગશું ને તો 2n આવશે, અને 2n સ્ક્વેર ને 2 વડે ભાંગશું ને તો ખાલી n સ્ક્વેર જ વધશે. ઓકે, કેમ? આપણી સરળતા ખાતર ન ભાંગો તો પણ ચાલે, પણ જેટલો દાખલો નાનો હોય, જેટલી રકમ નાની હોય એટલી આપણી સરળતા વધુ હોય, અને એના માટે આપણે અહીંયા 2 વડે ભાંગ્યું છે. ઓકે, હવે આપણે આનું સમીકરણ બનાવીએ, દ્વિઘાત સમીકરણ. આને ક્રમમાં ગોઠવી દઈએ તો n સ્ક્વેર પ્લસ 2n માઇનસ 960 બરાબર 0. હવે આ એક્ઝામ્પલ છે ને એ ચેપ્ટર નંબર 4 ઉપર જાય, અને ચેપ્ટર નંબર 4 છે ને ચેપ્ટર નંબર 2 ઉપર જાય. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આ ટાઈપના એક્ઝામ્પલ આવેલા. આપણે જ્યારે શૂન્ય મેળવતા હતા, અહીંયા x હતો, અહીંયા n છે, બીજું કાંઈ ફરક નથી. તો અહીંયા જુઓ તમે, n સ્ક્વેરની આગળ જે પ્રથમ પદ દેખાય તે n સ્ક્વેર છે, એનો સહગુણક કેટલો છે? તો કે 1 છે. અંતિમ પદ કેટલું છે? તો કે 960 છે. તો 1 ગુણ્યા 960 કરો તો કેટલા થાય? 960. ઓકે, 2 એવી સંખ્યા મેળવો કે જેનો ગુણાકાર 960 થવો જોઈએ. હવે છેલ્લા પદની નિશાની કઈ છે? તો કે માઇનસ, એટલે કે બાદબાકી. વચ્ચેનું પદ જુઓ કેટલું છે? તો કે 2. તો આપણે એવી 2 સંખ્યા મેળવવાની છે કે જેનો ગુણાકાર 960 થવો જોઈએ અને બાદબાકી 2 થવી જોઈએ. તો એવી 2 સંખ્યાઓ કઈ કઈ છે? તમારે 960 ને અવયવીકરણથી ભાગ પાડવાના એટલે તમને આ 2 સંખ્યાઓ મળશે. કઈ કઈ મળશે? એક 30 અને બીજી 32. 30 અને 32 નો ગુણાકાર કરો ને તો 960 થાય, અને 32 માંથી 30 કાઢો ને તો કેટલા વધે? 2. તો આપણને આ 2 સંખ્યાઓ મળી ગઈ. તો જ્યાં વચ્ચેનું પદ 2n છે ને ત્યાં આપણે શું લખશું? તો કે n સ્ક્વેર બરાબર, જે 2 ભાગ પડી ગયા તો કે 32n માંથી 30n બાદ કરી દઈશું એટલે આ 2 સંખ્યા આપણને મળી, 32n માઇનસ 30n માઇનસ 960 બરાબર 0. હવે પ્રથમ 2 પદ જુઓ તમે, એમાંથી શું કોમન નીકળે એમ છે? તો કે n કોમન નીકળે એમ છે. તો એમાંથી n કોમન કાઢો તો કાઉન્સમાં શું વચ્ચે? n પ્લસ 32. હવે ત્રીજું ને ચોથું પદ છે ને એમાં જુઓ માઇનસ 30 કોમન નીકળે એમ છે. તો એમાંથી માઇનસ 30 કોમન કાઢશો ને તો પહેલા n વચ્ચે અને માઇનસ કોમન કાઢ્યો એટલે વચ્ચે પ્લસ થઈ જાય. તો 960 ની જગ્યા કેટલા થઈ જાય? 32. કારણ કે 960 ને 30 વડે ભાંગો એટલે કેટલા વધે? 32 વધે. તો બંને કાઉન્સ એક સરખા આવવા જોઈએ. તો અહીંયા જો બંને કાઉન્સમાં n પ્લસ 32 જ છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો 2 ભાગ પડી જશે, n પ્લસ 32 અને n માઇનસ 30 બંને બરાબર 0. હવે એને અલગ અલગ રીતે આપણે જોઈએ તો n પ્લસ 32 બરાબર 0 અને n માઇનસ 30 બરાબર 0. હવે n પ્લસ 32 બરાબર 0, તો 32 પ્લસ 32 છે એને સામેની બાજુ જાય તો કેટલા આવશે? n બરાબર માઇનસ 32. હવે n છે ને એ પદ છે, અને પદ સમાંતર શ્રેણીની અંદર ક્યારેય ઋણ ન હોય, ક્યારેય નેગેટિવ ના હોય. કોઈ એમ બોલે -10મું પદ નહીં. સમાંતર શ્રેણીની અંદર પદ હંમેશા બિલોંગ્સ ટુ n, એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ હોય છે. એ 0મું પદ ના હોય, ઋણ પદ ના હોય, હંમેશા પદ ધન સંખ્યાઓ જ હોય છે, એટલે પ્રાકૃતિક સંખ્યા હોય. પણ અહીંયા તો -32 આવ્યું, તો -32 એ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે અહીંયા લખ્યું છે n ઇઝ ઇક્વલ્સ ટુ -32 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, એટલે કે n માં આવેલ નથી, એટલે એ -32 નહીં ગણાય. બાજુમાં જુઓ તમે, n બરાબર કેટલા છે? તો કે 30. તો n બરાબર 30, આ એ બરાબર છે, એ ધન સંખ્યા છે. તો અહીંયા આપણે શું મેળવવાનું હતું? n મેળવવાનું હતું. તો આપણું n કેટલું મળશે? 30 મળશે. -32 શા માટે નહીં મળે? કારણ કે પદ ક્યારેય ઋણ હોતા નથી. વિદ્યાર્થી મિત્રો,
આ એન મેળવું આપણે, તો હું તમને એમ કહું સરવાળાના સૂત્રની અંદર એ ડી એન અને એસએનમાં એટલે કે આ 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ આપીને ચોથી વસ્તુ મેળવવાની કે તો આ રીતે મેળવી શકાય છે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આપણે ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો. થેન્ક યુ.